હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કોમી એકતાના સંદેશા સાથે પવિત્ર રમઝાન માસ નિમિત્તે વડોદરાના CMD ગ્રુપના માધ્યમથી પઠાણ પરિવાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરા શહેરના અજપડી મિલ વિસ્તારમાં રહેતા પઠાણ પરિવાર દ્વારા CMD ગ્રુપના માધ્યમથી પવિત્ર રમઝાન માસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ અંતર્ગત જરૂરિયાતમંદ મહિલાઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કોમી એકતાના સંદેશા સાથે હિન્દુ કોમની મહિલાઓને સાડી અને મીઠાઈ, તો મુસ્લિમ કોમની મહિલાઓને રમઝાન માસ દરમિયાન કામ લાગે તેવી કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં તાજિયા કમિટીના જાવેદ બાપુ, મસ્તાન બાબા દરગાહના બોલુ બાપુ, સામાજિક કાર્યકર સૈયદ અમીન અને તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરવાસીઓને રમઝાનની ખૂબ ખૂબ મુબારકબાદ। આજે યાકુતપુરા અજબડી મિલ વિસ્તારની અંદર કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। પઠાણ ફેમિલીના તરફથી, હુસેન ખાન પઠાણના તરફથી મુસ્લિમ સમાજના લોકોને અનાજની કીટો અને એક લેડીઝ કાપડના ડ્રેસ આપવામાં આવશે। હિન્દુ સમાજના લોકોને એક સાડી અને મીઠાઈનું બોક્સ આપવામાં આવશે। આવી રીતના દર વર્ષે આ લોકો કોઈને કોઈ ઇફતારીનો પણ કાર્યક્રમ કરતા હોય છે અને આ વર્ષે પહેલી વાર આટલી મોટી સંખ્યામાં 500 મુસ્લિમોને અને 500 હિન્દુ બહેનોને આ કીટોનું વિતરણ કરવામાં આવે છે। થોડા ऊपर अजबड़ी मिल के कंपाउंड में हुई है और ये कीट वितरण रमजान के लिए मुस्लिम महिलाओं को कपड़ा है और अनाज की कीट है और हमारी गुजराती जो माँ बहनें हैं मेरी, उनके लिए साड़ी और मिठाई वितरण और ये वितरण का प्रोग्राम आज रमज़ान के लिए रखा हुआ है। तो जितने भी त्यौहार हो गए, कोई भी धर्म के हो गए, सबके अंदर में खड़े रहो। कितने टाइम से आप ये कार्य कर रहे हो और क्या कहोगे, क्या मैसेज दोगे दूसरों को? मैं 12 साल से कंटिन्यू सभी धर्म के साथ, कोई भी त्यौहार हो, मंदिर का हो, मंदिर का भंडारा हो, दिवाली हो, होली धुलेटी, हर प्रकार के त्योहारों में साथ। नाम पूछ रहे नाम मेरे ग्रुप के लोग हैं जो हिंदू समाज से हैं, उनसे मेरे बहुत अच्छे ताल्लुकात और हर प्रोग्राम में मैं आपका नाम? हुसैन खान पठान। आज आप लोगों की चैनल द्वारा मैं कहना चाहता हूँ कि अजबड़ी मिल के पास पठान बंधुओं ने गरीब लोगों के लिए अनाज और साड़ी का वितरण किया है। जो रोजगार है उन लोगों को अनाज का वितरण किया है और जो हमारे हिंदू समाज के भाई है, बहना है, उनको साड़ी देने में आई है। इस तरह का प्रोग्राम हर साल हो, इस तरह मैं पठान बंधुओं से रिक्वेस्ट करता हूँ।